મારું નામ અરુણ કુમાર દુબે છે। હું કરણ ગામમાં રહું છું। હાલ 1 વર્ષ પહેલાં આ 130 નંબરનો બંગલો લીધો ના બાજુમાં માર્જિન દસ્તાવેજવાળી મારી જગ્યા છે, ત્યાં પાર્કિંગ માટે શેડ ઊભા કરતા હતા। તે લગભગ 20 દિવસથી કામ ચાલતું હતું। કામ લગભગ મોટા પાયે કમ્પ્લીટ हो जाएगा। 7-8 लाख રૂપિયાના કામ ખર્ચા છે બની ગયા। પણ અહીંયાના જે પ્રમુખ ને સેક્રેટરી ને મારે બાજુમાં જે રહે છે એ સંજય યાદવ ને એનો છોકરો, આ લોકો અદાવત રાખીને કે પ્રમુખ જે છે એ પહેલા મારે ત્યાં નોકરી કરતો હતો, હું એને કાઢ્યો। એ બહુ જૂની અદાવત, અમુક નાનું મોટું કરતું હતું। હવે કાલે રાતે દારૂ પીને અહીંયા જેસીબી લાવ્યા 10:30 વાગ્યાના આશરે। ગેટ પરથી ખબર પડી કે જેસીબી એક આવી 10:30 વાગે, સિક્યુરિટીવાળા કીધું। પછી અમે કેમેરા ચેક કરવા ગયો તો ખબર પડી કે કેમેરા બંધ કરી દીધું હતું 15 થી 20 મિનિટ માટે। એટલે એ બધું ખાલી પ્રમુખ જ કરી શકે, પ્રમુખ કે સેક્રેટરી, બીજાથી કેમેરા બંધ નહીં થાય। એમ તો ગોળ ગોળ ફરાવે છે ને। જ્યારે જેસીબી નીકળી ગઈ પછી કેમેરા ચાલુ કરાયો ના પાડી ગયા છે। પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ અત્યારે પલસાણામાં નોંધાઈ, 112 બોલાવીને એ લોકોને બતાવ્યા પછી પોલીસ સ્ટેશન જઈને મારો છોકરો ત્યાં ફરિયાદ નોંધાઈ આવ્યા છે, આકાશ દુબે। કોને ચોર માંગશો આમાં? એ તો પ્રમુખ સેક્રેટરી ને અમારા આ સંજય બાજુવાળા બંગલાવાળા છે સંજય યાદવ ને એનો છોકરો। હવે તો પછી જે એક્ઝેક્ટ નીકળશે પછી ખબર પડે। પણ આ લોકો તો પાકા 4 લોકો તો છે જ, બીજા બધા હોઈ શકે ને પછી જે જેસીબી માલિક છે ને એનો ડ્રાઈવર છે।